ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી એમાં આપણે લાસ્ટ પીરિયડમાં શૂન્યક્રમની પ્રક્રિયા માટેના વેગચાંકના સૂત્રની તારવણી શીખ્યા હતા. આજે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગચાંકના સૂત્રની તારવણી કરવી છે. તો સૌથી પહેલા તો વેગના સૂત્રમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 હોય તો એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી. એટલે આપણે વેગનું સૂત્ર લખીએ કે પ્રક્રિયકને આપણે r કીધો છે, એટલે r ટેન્ડ્સ ટુ p, એટલે કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર. તો આ જે r જે છે એનો ઘાતાંક 1 લઈએ તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગનું એક આ સૂત્ર લખાય છે. બીજું સૂત્ર લખીએ તો -d/dt અને પ્રક્રિયકની સાંદ્રતા r. અહીંયા માઇનસ કેમ લખ્યું? કારણ કે પ્રક્રિયક ઓલવેઝ ઘટે છે. તો હવે આ બંને સમીકરણ કોના છે? વેગના છે. એટલે બંનેને આપણે સરખાવી શકીએ. એટલે કે k r equal to -dr upon dt. અને જે છે એ આપણે આ રીતે પણ લખી શકીએ કે -dr/dt એને આપણે kr કહેવાય. તો હવે આ બંનેમાંથી માઇનસનું ચિહ્ન આ બાજુ લઈ આવીએ અને dt આ બાજુ લઈ આવીએ તો આ dr અહીંયા રહેશે, એટલે કે dr divided by r equal to માઇનસ ચિહ્ન ત્યાં ને ત્યાં રહેવા દીધું અને આ જે k છે એની સાથે dt નો ગુણાકાર થશે. શું કર્યું આપણે? તો આ dt અહીંયા સામે ગુણાકારમાં લઈ ગયા અને આ r જે છે એ આના છેદમાં લઈ ગયા. સામસામે પદ જે છે એને આપણે ટ્રાન્સફર કર્યા. ફક્ત આટલો જ ફેરફાર કર્યો. હવે આપણે આનું સંકલન લઈએ. સંકલન લેતા તો સંકલન લઈએ એટલે આ જે dr upon r છે તો એને આપણે કઈ રીતે સંકલન લઈએ છીએ? તો કે 1/r dr એનું સંકલન શું થાય? 1/r dr. તો આનું સંકલન થશે ln r. અને અહીંયા જે છે એ અચળ સંખ્યા છે. અચળ સંખ્યા ઇક્વલ ટુ કરીને આપણે શું કરીશું? અચળ સંખ્યા એ સંકલનના ચિહ્નની બહાર લખવાની હોય. એટલે -k સંકલન dt. અને સંકલન dt તો એનું મૂલ્ય શું આવશે? t. એટલે dt નું સંકલન શું થાય? t. તો -kt. અને હવે સંકલન પૂર્ણ થયું તો આપણે સંકલનનો અચળાંક c અથવા તો i મૂકીએ. આપણે નવી બુક પ્રમાણે i મૂકીએ. તો સંકલન અચળાંક i મૂકી દીધો. એટલે આપણને સંકલન શું મળ્યું? તો કે ln r equal to -kt plus i. હવે આ મૂલ્ય જે છે એ હું અહીંયા લખું. ln r equal to -kt plus i. હવે આપણે જાણીએ છીએ કે t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતાને આપણે શું કહીએ? r0 કહીએ છીએ. એટલે કે r equal to r0 લેવાય. r0 લેતા તો આ મૂલ્ય જે છે એ આપણે આ સમીકરણમાં મૂકીએ તો અહીંયા t બરાબર 0 લઈએ એટલે આખું પદ નીકળી જશે અને અહીંયા r ની જગ્યાએ મારે શું મૂકવાનું? r0. એટલે આપણને શું મળશે? તો ln r0 equal to i. હવે આ જે મૂલ્ય મળ્યું છે એ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. આને આપણે સમીકરણ 1 કહી દઈએ અને સમીકરણ 2 કહી દઈએ. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં લેતા હવે આપણે આ સમીકરણમાં i ની જગ્યાએ શું મૂકવાનું છે? ln r0 મૂકવાનો છે. તો
ln r ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ, હવે આ ની જગ્યાએ આ વેલ્યુ મૂકી દઈએ એટલે કે ln r0. હવે આ જે વેલ્યુ છે એના ઉપરથી આપણે શું જોઈએ છે? આપણે વેગ અચળાંકનું સૂત્ર જોઈએ છે. એટલે આ પદને આપણે અહીં નહીં રહેવા દઈએ અને આને આપણે આ બાજુ લઈ આવીએ, અથવા તો આ આખું પદ જે છે ને આ બાજુ લઈ આવે. બે રીતે કરી શકાય. પહેલા આપણે ln r0 ને આ બાજુ લઈ આવીએ તો ln r માઇનસ, આ પદ અહીંયા કેવું છે? પ્લસમાં છે, બરાબરની પેલી બાજુ જઈશ એટલે માઇનસ થશે. ln r0 ઇક્વલ ટુ માઇનસ kt. આ માઇનસનું ચિહ્ન દૂર કરવું હોય તો આપણને પદને આપણે ઉલટાવી નાખવા જોઈએ. એટલે આ પદ પહેલા લખવાનું, આ પદ પછી લખવાનું. તો ln r0 માઇનસ ln r ઇક્વલ ટુ kt મળ્યું આપણને. હવે આપણે ફક્ત k જોઈએ છે તો t ને આપણે આ બાજુ લઈ આવવું પડે. ત્યાં શું છે? ગુણાકારમાં છે તો બરાબરની પેલી બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે એટલે એકના છેદમાં લખાશે. અને આ બંને શું છે? ln છે. તો બે ln જે છે એની વચ્ચે ચિહ્ન કેવું છે? માઇનસ છે. તો એ બંનેને આપણે એક ln માં લખવું હોય તો એમની વચ્ચે ભાગાકારનો સંબંધ થાય. એ ગણિતનો નિયમ છે કે log x upon y ઇક્વલ ટુ log x માઇનસ log y. એટલે કે બે લોગની બાદબાકી બરાબર એક લોગમાં તેમનો ભાગાકાર થાય. તો અહીંયા બે બાદબાકી છે એટલે વચ્ચે આપણે માઇનસનું ચિહ્ન છે એને બદલે આપણે ભાગાકાર લખી શકાય. એટલે કે ln r0 upon r ઇક્વલ ટુ k અને t. હવે આ t ને આપણે આ બાજુ લઈ આવીએ છીએ એટલે કે 1/t ln r0 upon r ઇક્વલ ટુ આપણને k મળ્યું. હવે આપણે આ જે છે એ ln ને દૂર કરવું હોય તો 2.303 વડે ગુણવું પડે. એટલે કે 2.303 log r0 upon r ઇક્વલ ટુ kt. આ t ને આપણે આ બાજુ લઈ આવીએ તો k ઇક્વલ ટુ 1/t 2.303 log r0 upon r આ રીતે લખી શકાય. હવે આપણે જે છે એ આ સમીકરણને આ ફરીથી બાદબાકીના સ્વરૂપમાં લખીએ તો કેવી રીતે લખાય? તો કે k અને આ t જે છે એને સામે ગુણાકારમાં લખી દઈએ. અથવા તો આપણે જે અગાઉનું સમીકરણ હતું આપણી પાસે સમીકરણ નંબર 1 એ કેવું હતું? કે ln r0 માઇનસ ln r ઇક્વલ ટુ kt. આ રીતનું સૂત્ર હતું આપણી પાસે. હવે આપણે જે છે એ અહીંયા ln r જે છે એને અહીં નહીં રહેવા દઈએ અને પહેલું બરાબરની પહેલી બાજુ લઈ જઈએ એટલે કે ln r ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ ln r0 આમ લખાય. શું કર્યું મેં કે માઇનસ ln r પહેલા અહીં આવશે અને આપણે બરાબર પહેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ ચિહ્ન આવશે એટલે અહીંયા માઇનસ ln r0 આવે અને આ પદ અહીં નહીં રહેવા દઈએ તો માઇનસ થાય અને આ પદ કેવું હતું? પ્લસ. હવે દરેકને આપણે માઇનસ આપી દઈએ એટલે આ થઈ ગયું પ્લસ, આ થઈ ગયું માઇનસ અને આ થઈ ગયું પ્લસ. એટલે આ રીતે મેં લખ્યું. હવે આને આપણે આવું લખવાનું કારણ શું છે? તો કે y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવી અને આપણે આનો આલેખ દોરવો છે. કોના વિરુદ્ધ કોનો આલેખ દોરાય? તો કે y અક્ષના વિરુદ્ધ x અક્ષનો આલેખ. તો y અક્ષ પર શું લેવાનું? ln r લેવાનું. ln r અને x અક્ષ પર આપણે આ t નો આલેખ દોરીએ એટલે કે વિરુદ્ધ t નો આલેખ.
તો એ આલેખમાં આપણને તેનો ઢાળ શું મળશે? -k. અને એનો આંતરછેદ શું મળશે? ln r0. અને આ આલેખ જે છે આપણને આ રીતના મળશે. આંતરછેદ એટલે શું? તો કે આલેખ અથવા તો ગ્રાફ y અક્ષને જે જગ્યા પર છેદે તેને આપણે આંતરછેદ કહીએ. આ જગ્યાએ એને છેદ્યું એટલે એ આપણને આંતરછેદ શું મળ્યો? ln r0. ln r0. અને એનો ઢાળ શું મળશે આપણને? ઢાળ ઇક્વલ ટુ -k. જ્યારે આપણે ln r વિરુદ્ધ t નો આલેખ દોરીએ છીએ ત્યારે આપણને આંતરછેદ મળે છે ln r0 અને ઢાળ મળે છે -k. પણ જો આપણે ln ની બદલે આ log લીધો હોય અને આમાંથી આપણે આલેખ દોરીએ, આમાંથી આલેખ કેવો દોરવાનો છે? તો આ આખું પદ જે છે બરાબરની પેલી બાજુ લઈ જઈએ. એટલે કે આપણે log r0/r વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો આપણને એમાં આ ઢાળનું મૂલ્ય શું મળશે? તો કે આના છેદમાં જતું રહેશે. કારણ કે આટલું પદ અહીંયા રહે, આટલું પદ અહીંયા રહેશે. તો આ પદને બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે ભાગાકારમાં જાય. એટલે કે k ના ભાગ્યા શું આવશે? 2.303. અને 2.303 એનો ઢાળ મળે. કેમ ઢાળ મળે એ આપણે વાત કરીએ. પહેલા આ તમે જોઈ લીધું, એકવાર ફરીથી જોઈ લો કે ln r0 ln r kt આપ્યું છે. અને આ જે છે એ પદમાં આપણે ln r ને સૂત્રનો કર્તા બનાવીએ છીએ. અને ln r ને સૂત્રનો કર્તા બનાવીએ તો -kt ln r0 મળશે. અને આ જે ln r0 જે છે એ આંતરછેદ મળ્યો. કારણ કે આલેખ y અક્ષને જે છેદ પર છેદે છે તેને આપણે તેનો આંતરછેદ ગણીએ છીએ. અને તે મૂલ્ય આવશે ln r0. અને આનો ઢાળ જે છે એ -k મળશે. હવે આપણે આ સમીકરણમાંથી આલેખ દોરીએ તો log r0/r ઇક્વલ ટુ આ kt છે એમના છેદમાં શું આવશે? k ડિવાઇડેડ બાય 2.303 અને એના ગુણ્યા t. હવે આને આપણે y બરાબર mx પ્લસ c આ સ્વરૂપે લખીએ. તો હવે આપણે જે છે એ આ log r0 r વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો એ આલેખનો ઢાળ એ આપણને મળશે -k/2.303. આ આલેખ મળે. જો આપણે અહીંયા r0 લીધું હોય તો પ્લસ આવશે અને આપણે r/r0 લઈએ તો આ ચિહ્ન માઇનસ આવશે. કારણ કે તમને ખબર છે કે આમાં જે છે એ માઇનસ કરીશું લોગમાં એટલે ભાગાકાર થશે. તો આ રીતે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર, વેગ અચળાંકનું સૂત્ર આપણને શું મળ્યું? તો કે k = 1/t 2.303. આ જે k છે એને સૂત્રનો કર્તા બનાવીએ એટલે 1/t લખ્યું અને આ પદ આમ નામ લખવાનું કે 2.303 log r0/r t. આ થઈ ગયું આપણને વેગ અચળાંકની તારવણી. આટલું કરીશું કાર્ય એટલે આપણને 2 માર્ક્સ મળે. હવે આપણે 1 માર્ક્સ માટે અર્ધ આયુષ્ય સમયની તારવણી. તો અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો કે જે શરૂઆતની સાંદ્રતા છે જેને આપણે r0 તરીકે ઓળખીએ છીએ, શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી સાંદ્રતા થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય t1/2 કહીએ છીએ. એટલે t = t1/2 ત્યારે r r0/2 લેવાય. અને તેથી આપણે જે આ r ની વેલ્યુ છે ત્યાં શું મૂકી દઈશું? r0/2 મૂકી દઈશું. એટલે કે k અહીંયા હવે t1/2 મૂકવાનું ને એટલે t1/2 2.303
log r0 upon r0 by 2. હવે આ છેદનો છેદ અંશમાં જશે અને r0 અને r0 કેન્સલ થઈ જશે અને t1 હાફની આપણે વેલ્યુ જોઈએ છે અર્ધાયુષ્ય સમયની, એટલે આ સામસામે આપણે એક્સચેન્જ કરી દઈશું. t1 હાફ અહીંયા લખીશું અને k અહીંયા લખીશું. તો એ સૂત્ર આપણને શું મળશે એ અહીંયા હું ઉપર લખું છું. આ હું એક્સચેન્જ કરું છું એટલે t1 હાફ અહીંયા સૂત્રનો કરતા આવી જશે કારણ કે આપણે અર્ધ આયુષ્ય સમયનું સૂત્રની તારવણી કરીએ છીએ. એટલે આ k આના છેદમાં જતો રહેશે એટલે 1/k. પછી અહીંયા શું છે 2.303 પછી આ log અને હવે r0 કેન્સલ થઈ ગયા, છેદનો છેદ અંશમાં આવી ગયો એટલે log 2 આટલું મૂલ્ય મળ્યું. હવે log 2 એની વેલ્યુ કેટલી આવશે? તો log 2 equal to 1/k 2.303 અને log 2 એક આંકડો છે એટલે પૂર્ણાંશ કેટલો આવશે 0 અને 20 નું 0 માં જોવો મૂલ્ય તો એ મૂલ્ય આવશે 3010 એટલે 0.3010. આ વેલ્યુ આપણને મળી. હવે આપણે કેલ્સીમાં 2.303 મલ્ટીપ્લાય બાય 0.3010 આ વેલ્યુ કરવાની રહેશે અને આ વેલ્યુ આપણે ગુણાકાર કરીશું તો 0.3010 મલ્ટીપ્લાય બાય 2.303 તો આ વેલ્યુ આવી 0.693. 0.693 આ વેલ્યુ આપણને શેની મળી? આપણનેના મલ્ટીપ્લિકેશનની. કેલ્સીમાં તમે ગણતરી જાતે કરજો અને ડિવાઇડેડ બાય k. તો t1 હાફ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય k એ આપણને વેલ્યુ મળશે અર્ધ આયુષ્ય સમયની. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમયની તારવણી શીખ્યા. આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાની પણ તારવણી શીખ્યા. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આ જે વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમયના સૂત્રો પરથીના દાખલા ગણીએ. આપણને એક એવી રકમ આપી છે બુકમાં, કોયડા નંબર 4.5. કોયડો 4.5 એમાં આપણે એમ કીધું છે કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા છે એમાં N2O5 નું વિઘટન આપેલું છે. N2O5 નું વિઘટનની પ્રક્રિયા એમાંથી આપણને જે છે 2NO2 + 1/2 O2 મળે છે. 2NO2 + 1/2 O2. હવે આમાં આપણે શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે 1.24 મલ્ટીપ્લાય બાય 10⁻². R0 equal to 1.24 multiplied by 10⁻² મોલ લિટર ઇન્વર્સ અને અંતિમ સાંદ્રતા આપણને આપી છે 0.20 multiplied by 10⁻² મોલ લિટર ઇન્વર્સ. અને આ માટે લાગતો સમય જે છે એ 60 મિનિટ આવું આપણને કહી દીધું છે. તો હવે આપણે આ દાખલામાં શું શોધવાનું છે તો કે વેગ અચળાંક ગણો. વેગ અચળાંક ગણો. k નું મૂલ્ય મેળવો. k કેટલું આવશે? તો આપણે હમણાં જ k નું સૂત્રની તારવણી કરી. k = 1/t 2.303 log r0 upon rt. આ અંતિમ સાંદ્રતાને આપણે rt કહીએ. તો હવે અહીંયા આપણે પાસે આ જે t છે એ આપણે પ્રથમ અને અંતિમ માટે t2 - t1 કરીશું એટલે આપણી પાસે સમય કેટલો છે 60 મિનિટ એટલે 1/60 પછી 2.303 log. હવે
પ્રારંભિક સાંદ્રતા કેટલી આપી છે 1.24 મલ્ટીપ્લાય બાય 10⁻², અને અંતિમ સાંદ્રતા આપી છે 0.20 મલ્ટીપ્લાય બાય 10⁻². 10⁻² બંનેમાંથી કેન્સલ થઈ જશે એટલે આપણે ડિવાઇડેશન કોનો કરવો પડશે તો કે 1.24 ભાગ્યા 0.20. એટલે આપણે ફક્ત આટલું જ લખીએ 1.24 ભાગ્યા 0.20, અને આપણે એનો ભાગાકાર કેલ્સીમાં કરીએ તો 1.24 ડિવાઈડ બાય 0.20, ને તો આ વેલ્યુ આવે છે આપણને 62. એટલે 1/60 2.303 log 62. હવે આ જે log 62 આવ્યો, આ બંનેનો ભાગાકાર 62 આવ્યો. હવે 62 નો log જોવાનો છે. તો બે આંકડા છે એટલે પૂર્ણાંશ કેટલો આવશે 1 આવશે, અને આપણે તેનું મૂલ્ય મેળવીએ તો 62 નું આપણે 0 એટલે કે 6.2 આવ્યું આપણને આ મૂલ્ય 1.24 ડિવાઇડેડ બાય 0.62, તો એની વેલ્યુ આવી 6.2, અને આ 6.2 વેલ્યુ જે છે એનો આપણે log જોઈએ તો હવે અહીંયા આંકડો કેટલો છે 1 જ છે 6.2, એટલે 6 એક જ આંકડો પૂર્ણાંક કહેવાય, અને તેથી એનો પૂર્ણાંક કેટલો આવશે 1, અને 62 નું 0 માં એક આંકડો હોય એટલે પૂર્ણાંક કેટલો આવશે 0, એટલે કે 1/60 2.303 એક આંકડો એટલે પૂર્ણાંક 0, અને 62 નું 0 માં મૂલ્ય જે છે એ log ટેબલમાં જોઈએ તો 7924 છે 7924, અને આ 7924 મલ્ટીપ્લાય બાય 2.303 કરીએ, આ બંનેનો ગુણાકાર કરવાનો ને, તો એ બંનેનો ગુણાકાર કરીએ તો 0.7924 મલ્ટીપ્લાય બાય 2.303, આ જે મલ્ટીપ્લિકેશન આવે છે એ 1.8248 ડિવાઇડેડ બાય કેટલા કરવાના 60 કરવાના ભાગ્યા 60, તો આપણને વેલ્યુ મળશે 0. આ દાખલાનો જવાબ આવ્યો આપણને 0.0304. આ શું મૂલ્ય મળ્યું વેગ અચળાંકનું મૂલ્ય મળ્યું. બરાબર, આપણને વેગ અચળાંકનું મૂલ્ય પૂછ્યું છે, અર્ધ આયુષ્ય સમયનું મૂલ્ય પૂછ્યું નથી. પણ જો પૂછ્યું હોત તો આપણે કેવી રીતે ગણતરી કરેલ એ પણ આપણે વાત કરી દઈએ કે આપણને જે મૂલ્ય મળ્યું છે અર્ધ આયુષ્ય સમયનું, આ દાખલો એકવાર ફરી પહેલા જોઈ લઈએ કે આપણને કોયડા નંબર 4.5 માં આપણે N2O5 ના વિઘટનની પ્રક્રિયા આપી છે, અને એમ કહ્યું છે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કોઈ પણ દાખલો ગણીએ ત્યારે આપણે પ્રક્રિયાનો ક્રમ આપ્યો હોય એના આધારે સૂત્ર મૂકવાનું. અહીંયા આપણે પ્રથમ ક્રમ કહ્યો છે એટલે સૂત્ર આપણે k માટેનું કઈ મૂક્યું 1/t 2.303 log r0/rt. પણ જો આપણે પ્રથમ ક્રમની બદલે શૂન્ય ક્રમ કીધો હોત તો આ સૂત્ર આપણે બીજું મૂકવું પડે. એટલે અહીંયા આપણે પ્રથમ ક્રમ માટેનું આ સૂત્ર મૂક્યું. એમાં આપણે પ્રારંભિક સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા આપી દીધી છે, એ બંનેનો ભાગાકાર કર્યો તો 6.2 આવ્યું. એ 6.2 નો log જોઈએ તો 6.2 એટલે એનો પૂર્ણાંશ આવશે 0, અને એનું 62 નું 0 માં મૂલ્ય આવે છે 7924. log ટેબલ આપેલું જ છે આપણે બુકમાં પાછળ, એમાં તમે જુઓ લઘુગુણકમાં લઘુગુણક અને પ્રતિલઘુગુણક એ બંને અલગ મૂલ્યો છે. અહીંયા log લખ્યું છે એટલે આપણે લઘુગુણકમાં જોવાનું, અને કયું મૂલ્ય જોવાનું તો કે 62 નું 0 માં જોઈ જુઓ તમે એ મૂલ્ય કેટલું આવે છે 7924. તો 0.7924 મલ્ટીપ્લાય બાય શું કરવું પડશે 2.303. આ 2.303 કેમ મૂક્યું, આપણે ઇનિશિયલી ln હતો, ln અને log એમાં ડિફરન્સ શું છે, log એટલે ટુ ધી બેઝ 10 અને ln એટલે ટુ ધી બેઝ e.
આપણે કોઈ પણ દાખલાની ગણતરી કરવી હોય ત્યારે ટુ ધી બેઝ 10 માં કન્વર્ટ કરવું પડે ln ને, અને તેથી આપણે 2.303 વડે મલ્ટીપ્લાય કર્યું છે. તો એ બંનેનો મલ્ટીપ્લિકેશન આપણે કેટલો મળ્યો? 1.8248, અને એને આપણે 60 વડે ભાગી દીધું તો આપણે આ દાખલાનો જવાબ મળ્યો. તો આ રીતે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકના સૂત્રની તારવણી મળી ગઈ. હવે આપણને અહીંયા રકમમાં આપ્યું તો નથી, પણ આપણે જો ગણતરી કરવી હોય, કેટલીક વાર પરીક્ષામાં પૂછી લે આપણને કે આનો અર્ધ આયુષ્ય સમય કેટલો થશે. તો સૂત્ર આપણી પાસે શું છે? T1/2 = 0.693 / k. હવે k નું મૂલ્ય આપણને કયું મળ્યું છે? તો કે 0.0304. તો આપણે 0.693 / 0.304 મૂકીએ. હવે કેલ્સીમાંની ગણતરી કરીએ આપણે. ગણતરી કરીશું તો 0.693 / 0.304. તો આ વેલ્યુ આવશે 2.27. 2.27. એના પછીના આંકડા લઈએ તો 96 છે. એટલે આ 9 છે એટલે આના કરતાં મોટો છે 5 કરતાં, એટલે આમાં ઉમેરી દઈએ તો 2.27 ની બદલે 2.28 લખી દઈએ. 2.28. પોઈન્ટ પછી બે આંકડા લખવાની પ્રથા છે, એટલે આપણે T1/2 આ રીતે લખી શકીએ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આ માંગ્યું નથી, પણ પરીક્ષામાં જો પૂછે કે અર્ધાયુષ્ય સમય કેટલો થશે તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. તો આઈ હોપ કે તમને લોકોને હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમયની તારવણીનું સૂત્ર પણ આવડી ગયું હશે અને દાખલા પણ આવડી ગયા હશે. છતાં એકવાર લખીને પ્રેક્ટિસ કરજો અને દાખલો પણ જાતે ગણજો. તો ગણશો તો તમને ચોક્કસ આવડી જશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળના ટોપિકની વાત કરીશું. હેવ અ નાઇસ ડે.